નમસ્કાર મિત્રો, અત્યારના વિડીયોની અંદર આગળ વધતા પહેલાં સૌથી પહેલાં માહિતી મેળવી લઈએ કે હાલ નૈઋત્યનું ચોમાસું ગુજરાત સહિત રાજસ્થાન એટલે દેશના મોટાભાગના જિલ્લા, મોટાભાગના રાજ્ય અને મોટાભાગના વિસ્તારોની અંદર ચોમાસું હાલ બેસી ગયું છે. હાલ ચોમાસું ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. ત્યારે આવનારા દિવસોની અંદર આજે રાતે તેમજ આવતીકાલે ગુજરાતના કયા જિલ્લા, કયા વિસ્તારની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી આ વિડીયોને વધુને વધુ મિત્રો સુધી પહોંચાડજો. તો તમે હાલ જોઈ શકો છો કે નૈઋત્યનું ચોમાસું હાલ ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણ રીતે ફેલાઈ ગયું છે અને ભારતમાં પણ સંપૂર્ણ રીતે હાલ નૈઋત્યનું ચોમાસું હવે પહોંચી ગયું છે અને રાજસ્થાન હોય, સાથે સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ પણ જોવા મળી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ જોવા મળશે. આપણે માહિતી મેળવીએ તો આજ રાત સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સુરત હોય, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર આજે રાત સુધીમાં હજુ પણ ભારેથી લઈ અતિ ભારે વરસાદના રાઉન્ડ પડી શકે છે. તો ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદ છે, ગાંધીનગર, આ સાથે સાથે મહેસાણાના ભાગોની અંદર આણંદ, ખેડા, વડોદરા આજુબાજુના ભાગો છે. તે સિવાય દાહોદ અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રની અંદર જો આપણે માહિતી મેળવીએ તો ભાવનગરના વિસ્તારો છે. તે સિવાય અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાઓની અંદર ખાસ કરીને આજે રાત સુધીમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી શક્યતા રહેલી છે. બીજી તરફ આપણે જો આવતીકાલની જો માહિતી મેળવીએ તો આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે. તો ખાસ કરીને હું જે જિલ્લાના નામ લઈ રહ્યો છે એ વિસ્તારોની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, જેની ખાસ નોંધ લેવી. જેની અંદર સૌથી પહેલાં માહિતી મેળવીએ તો જૂનાગઢ છે, તે સિવાય અમરેલી, ગીર સોમનાથ, મહુવા, તે સિવાય ભાવનગરના વિસ્તારો છે. આ વિસ્તારો સુરેન્દ્રનગર છે, મોરબી અને ગાંધીધામ અને કચ્છ લાગુ વિસ્તારોની અંદર સાથે સાથે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદના ભાગો સાથે સાથે મધ્યપ્રદેશ લાગુ બોર્ડરના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર જો માહિતી મેળવીએ તો પાટણ અને સાબરકાંઠા, વાવથરા જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. અને અતિ ભારે વરસાદની જો માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, જેની અંદર ભરૂચ હોય, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની અંદર હજુ પણ આવતીકાલે એક્સ્ટ્રીમ હેવી રેન જોવા મળી શકે છે, જેની અંદર 10 ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે અને અમુક વિસ્તારોમાં 10 ઇંચથી પણ વધારેના વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છની અંદર આપણે માહિતી મેળવીએ તો 5 થી 7 ઇંચ જેવા વરસાદના રાઉન્ડ પણ જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ 2 થી 3 ઇંચ જેવા વરસાદના રાઉન્ડ પણ આવતીકાલે જોવા મળી શકે છે, જેની ખાસ નોંધ લેવી. ત્યારબાદ આપણે આવનારા 3 દિવસની જો માહિતી મેળવીએ તો આવનારા 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મેઘરાજો છે તે કાયદેસર આ વિસ્તારોને ધમરોડતો હોય તેવો વરસાદ જોવા મળશે, જેની અંદર 10 થી 15 ઇંચ જેવા વરસાદ પડી શકે છે. ખાસ કરીને આ વિસ્તારોની અંદર માહિતી મેળવીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મહુવા, ભાવનગરના વિસ્તારો, સુરેન્દ્રનગરના કોઈ વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતના તમામ જેમાં ભરૂચ, સુરતના, તે સિવાય નવસારી, તાપી, ડાંગ, નર્મદા, સાથે સાથે વડોદરા, પંચમહાલના ભાગોની અંદર એક્સ્ટ્રીમ હેવી રેન જોવા મળી શકે છે. તો બીજી તરફ ભારે વરસાદની શક્યતા તો આવનારા 3 દિવસની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારો, જેની અંદર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા આવી જાય, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, એક દેવભૂમિ દ્વારકાના અમુક ભાગોને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોને બાદ કરતાં ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની અંદર આવનારા 3 દિવસની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદના રાઉન્ડ પડે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. તો બીજી તરફ આપણે માહિતી મેળવીએ આવનારા 7 દિવસની. તો આવનારા 7 દિવસમાં પણ તમે જોઈ શકો છો, ખાસ કરીને આપણે અહીં માહિતી મેળવીએ કે આવનારા 7 દિવસની અંદર અતિ ભારે વરસાદના રાઉન્ડની અંદર આપણે જિલ્લાની જો માહિતી મેળવીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ત્યારબાદ મહુવા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, તે સિવાય અમદાવાદ છે, મહેસાણાના ભાગો છે, પાટણ છે, તે સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, તે સિવાય ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ તમામ વિસ્તારોની અંદર આવનારા 7 દિવસની અંદર ઓછામાં ઓછો 10 ઇંચ જેવો વરસાદ, ઓછામાં ઓછો 10 ઇંચથી વધુના વરસાદો છે તે આવનારા 7 દિવસની અંદર આ વિસ્તારોની અંદર પડે તેવી શક્યતા રહેલી છે. ઓવરઓલ કુલ વરસાદની હું માહિતી આપી રહ્યો છું, જેની અંદર ઓછામાં ઓછો દરેક જિલ્લાની અંદર 10 ઇંચ ઉપરના આંકડા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બીજી તરફ બાકીના જિલ્લાની અંદર માહિતી મેળવીએ તો પોરબંદર છે, જામનગર છે,
તે સિવાય મોરબીના ભાગો છે, પાટણના અમુક વિસ્તારો છે, સાથે સાથે વાવ થરાદના અમુક ભાગો છે અને કચ્છના ભાગોની અંદર પણ 5 થી 7 ઇંચ જેવા વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. તો દેવભૂમિ દ્વારકા અને કચ્છના બાકીના ભાગોની અંદર હળવોથી મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદી ઝાપટા અને ભારે વરસાદ જોવા મળી શકે છે, જેની અંદર 1 થી 2 ઇંચ જેવા વરસાદ પડી શકે છે, જેની દરેક મિત્રે ખાસ નોંધ લેવી. હાલ આ વિડીયોની અંદર આટલું જ. વધુ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો. હાલ આ વિડીયોની અંદર આટલું જ. જય હિન્દ, જય ભારત.